ચા મસ્ત બનાવી ગયા આજે. મારે ચાના વખાણ નથી સાંભળવા. તો આજે સન્ડે છે. કોઈ મારે સાંભળવું નથી. મારા ઓલરેડી પ્લાન છે. મારે પણ સાંભળવું નથી. મારા પણ ઓલરેડી પ્લાન્સ છે. નહીં, આજે છે ને મારા ફ્રેન્ડ સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા જવાનું છે સાંજે. તો મારે જવું પડશે, એમાં નહીં ચાલે. નહીં વિશાલ, 2 સન્ડે થી હું સાંભળું છું. 2 સન્ડે થી તમે મને એવું કહો છો, તમે મને લઈ જાશો, તમે મને લઈ જાશો. તો લઈ જ જતો ને હું. લાસ્ટ સન્ડે આપણો તો પાણીપુરી ખાવા ગયા અમે શેરીમાં. તો લઈ ગયો. તો પછી આજે નહીં જઈશ. શોપિંગ હતી. હું લઈ જઈશ ને, તને ના ક્યાં પાડું છું, પણ આજે નહીં, આજે રહેવા દે. નહીં. આજે તો તમારે મારી વાત માનવી જ પડશે. જો મારે ઘરની ઘણી બધી ગ્રોસરીઝ લેવાની છે, મારો મેકઅપનો સામાન પૂરો થઈ ગયો છે, એ પ્લીઝ લેવાનો છે. અરે બે સાડી. પણ તું નહીં માન, વગર મેકઅપ જ બહુ બ્યુટીફુલ લાગે છે. સાચું ભલે. માન. મને બટર પોલિશ ન જોઈએ. મને શોપિંગ માટે જવું છે ને જવું છે. નતર આજે રસોઈ નહીં બને, બપોરે નહીં બને, સાંજે નહીં બને, કાલે ટિફિન નહીં બને. એ ઠીક છે, વાંધો નહીં. સાંજે જાશું આપણે શોપિંગ માટે. ઠીક છે? હા, પાક. પાકું ને? હા, પાક. ચોકો કાઢું છે. કોણ આવી ગયો અત્યારે? અરે તું મારી ચા ઢોરાવીશ. આજો તું કઈ હવે નાની છો? બસ હો દીદી. પહેલા તો આમ સરખી બેસ. હાથ લે ત્યાંથી. હું છે ને મારા જીજુની એકમાત્ર સાળી છું. ઓકે, તો મારો મસ્તી કરવાનો પૂરો હક છે. પૂરો હક છે, પણ લિમિટમાં રહીને. આવીને ડાયરેક્ટ એને હક કરી લીધું. હવે તું નાની નથી તો તું એને એવી રીતે હક કરી લે, ચોટી જા. સારું ન લાગે આ બધું. અરે હજી આવી છે ને તું ડાયરેક્ટ બોલવા માંડી. પતી ગઈ તારી એક્ઝામ? હા, એકદમ મસ્ત ગઈ એક્ઝામ. બલાટેલી મોટી. હા, તને આમે ક્યાં ભણવું ગમે જ છે હે ને? જો ભગવાને એક મસ્ત લાઈફ આપી છે, તો એન્જોય કરવાની હોય, મસ્તી કરવાની હોય ખડુસરીમાં. યુ આર રાઈટ. એકદમ સાચી વાત તે કીધી. I'm always right. થોડું તારી બેન પાસેથી શીખ. અચ્છા, હવે મારે એની પાસેથી શીખવાનું છે. તો તમને પછી હું ઉદાહરણ આપીશ કે તમારે કોની પાસેથી શીખવું જોઈએ. કેટલી ખડુસ છે દીદી. અને તને હસવું આવે છે. આમ કેમ અચાનક પધરાવણી કરી રહ્યા છે? કેમ તને નો ગઈ હું આવી એટલે? નો ગયમું ની વાત નથી. હું પૂછું એનો જવાબ આપ ને. બસ એક્ઝામ પૂરી થઈ ગઈ તો હું આવી ગઈ. મને જીજુની યાદ આવી ગઈ. હા, હવે તું નાની છો તો વેકેશન કરવા બેનની ઘરે આવવાનું હોય. તો તારા માટે તો હજી નાની તને જીજુ હું નાની છું ને. થોડી નાની તો કહેવાય જ ને. કેવી વાત કરે જાવ દીધું. ઓકે, નાની કહેવાય. ઓકે યસ, ઓલ રાઈટ. બસ હવે કોઈ લપ નથી જોતી મારે. ઠીક છે, તું આવી ગઈ છો ને તો આપણે સાંજે મસ્ત બહાર ફરવા જશું. પાક્કું. ઠીક છે? મારે ફરવા જશું. બધા જ સાથે જશું. આજે તારી બેનને હું શોપિંગ કરવા લઈ જવાનો હતો. હવે તું આવી તો આપણે બહાર ફરવા જશું. બીજું હા, પણ દીદી શું બોલ્યા? ના કઈ હું બોલ્યો કઈ બોલ્યો નથી. હું તને એક વાત કહું. બાય ધ વે સાલી તો આધી ઘરવાળી હોતી है. હાથ છોડ ને તને ઝાપટ મારું છું ચોરતી. તમે અહીંયા કેવી રીતે બોલો છો? અંદર જા અને ચેન્જ કર. ફ્રેશ થઈ જા. હું તારા માટે ચા નાસ્તો બનાવું છું. ચલો. જાઓ. હા જાઓ. ઓકે. ઉપરના રૂમમાં. હા. તમે છે ને નાની કહીને માથે ચડાવો. જે દિવસે કઈ મોટી વસ્તુ થઈ જશે ને ત્યારે બહુ અઘરું થશે, કહી દઉં છું. મારી એક જ તો સાડી છે. એનું ધ્યાન રાખવું તો કોણ રાખશે કે? ધ્યાન રાખવાની વસ્તુ અલગ છે વિશાલ. અને હવે એ મોટી થઈ એને સમજવું જોશે. એને તો સમજવું જોશે, સાથે તમારે સમજવું જોશે ને. એ થોડી ઘણી મસ્તી મજાક કરે એમાં શું ખોટું છે?
અચ્છા ચલો આ બધી વાતને છોડો. હા. તમે તમારા ફ્રેન્ડ્સને ફટાફટ મળીને પાછા આવો હા. એટલે આપણે સાંજનો પ્લાન છે એ કન્ટિન્યુ રાખીએ છીએ. યસ યસ. અને મને શોપિંગ કરવી છે એ ફાઇનલ છે. હા પહેલા ફરવા જશું પછી શોપિંગ કરશું. પહેલા બરાબર? શોપિંગ કરશો ને પછી ફરવા જશો. હા પહેલા શોપિંગ ને પછી ફરવા જશું. Done. બરાબર છે. સારું ચાલ. ફટાફટ આવજો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે મનાલી ગયા તો એના ફોટો છે ને? હા. અરે જો તો ખરા. હા એક મિનિટ. હા હું છે ને ખૂબ જ પ્રેમ કરું છું પણ કઈ સમજાતું નથી શું કરું. અચ્છા તમારી હેલ્પ કરશો ને? હા હેલ્પ કરીશ તમારી. ના થોડી પડાઈ સારી ને હે ચિંતા નહીં કર, સમય આવતા બધું સારું થઈ જશે. સવારે જ વાત થઈ હતી કે આજે તો તને હું શોપિંગ ઉપર લઈ જ જઈશ, પણ 5 વાગી ગયા છે, કોઈને મારી સામે જોવાનો ટાઈમ નથી. ભરાઈને બેઠા છે હજી રૂમમાં. પેલી ચીબરી આવી છે ને એની જોડે મજાક મસ્તી કરતા હશે અને બાયડી તો યાદ જ નહીં આવે. ખબર નહીં કયા ચોઘડિયામાં આવી છે. મારી મમ્મીને કહી જ દેવું છે કે માહીને મોકલે જ નહીં, વાત જ પૂરી ના. મારે જ જવું પડશે. હમણાં જાય શોપિંગ કરવા. પાકું? હા તો લે વાત તો કરી હતી ને તને બપોરે. તું આવી ત્યારે વાત તો કરી કે આપણે ફરવા જાશું. હા એકવાર પ્રોમિસ આપી દીધું એટલે પ્રોમિસ, પછી તો બીજી વાત શોપિંગ ન. કરાવવાનું? શોપિંગ તો તારી બેન કરશે. 10 દિવસથી ઉપાડા લઈને બેઠી છે એટલે એને તો શોપિંગ કરાય. તું સાથે કરી લેજે, કોણ ના પાડે છે? પણ આપણે બે જાય તો વધારે મજા આવે. હવે ધર્મ પત્નીને મૂકીને કેમ હું જવું? જીજુ ઈ ગો તો રોજ હોય છે, હું તો ક્યારેક ક્યારેક જાઉં છું ને. ચાશું આપણે, ઠીક છે? ઓકે. જો આવી છોડ હાથ. છોડ હાથ. આવું શું છે? તમે ઉભા થાઓ ફટાફટ, આપણે શોપિંગ માટે જવાનું તો ભૂલી ગયા. ઓ હેલો, જીજુ મારી સાથે શોપિંગમાં આવે છે. ઓકે, એક મિનિટ. છેલ્લા 2 સન્ડે થી હું કહું છું ને આ 3rd સન્ડે છે. આજે આપણે વાત થઈ હતી કે તમે તમારા ફ્રેન્ડ્સ પાસેથી આવીને મારી સાથે શોપિંગમાં આવશો. હા એટલે હું તને સમજાવું છું ને એમાં એવું છે. મારે સમજવું નથી. મારી વાત તો સાંભળ કોણ. હવે આપણે તો રોજ અહીંયા જ છીએ. હવે માહી ક્યારેક આપણા ઘરે આવે અને એને થોડું કામ છે તો હું એની સાથે જાઉં છું. હા આપણે જાશું, એનું કામ પતી જશે ને પછી હું તને લઈ જઈશ, ઠીક છે? હા ચાલ આપણે જઈએ. હા ચલો. ચાલ આવ્યો હમણાં. ચાલ હવે આજકાલની આવેલી 2 સન્ડે થી પ્લાન કરીને રાખ્યો હતો ને, વિશાલ એની સાથે વહી ગયા. મારે આનો કઈક રસ્તો કાઢવો જ પડશે. શું થયું? કેમ મોં ચડાવીને બેઠી છો? કઈ નહીં. અરે બોલ, શું થયું છે? સાચું કહું ને વિશાલ, તો મને તમારા અને માહીના આ હાથ ચાલાકી વાળા વર્તન બિલકુલ નથી ગમતા. એટલે તું અમારી પર શંકા કરે છે? અમારા બંને વચ્ચે એવું કાંઈ નથી. અમે બંને તો બસ નિર્દોષ મસ્તી અને નિર્દોષ હાસ્ય કરી રહ્યા છીએ. મજાક મસ્તીની એક લિમિટ હોય છે, એક હદ હોય છે.
જે હદ તમે બંને વટાવો છો. અમે વટાવી નથી રહ્યા, પણ તું જ અમારી પર ખોટી શંકા કરી રહી છે. આ ખોટી શંકા નથી. મને તમારા કહેવાતા આ સાડી જીજુના સંબંધમાં ગંધ આવે છે. એ તો તારા મગજમાં ગંધ ભરેલી છે ને, એટલે તને ગંધ આવે છે. અને તું તો વહેમેલી છે, વહેમેલી. તને શરમ નથી આવતી આવી વાત કરતા? પણ તારી સગી બેન છે અને તું તારી સગી બેન ઉપર, મને તો બોલતાય શરમ આવે છે. હા, હું મારી સગી બેન ઉપર શંકા કરું છું. શું કામ ખબર છે? કારણ કે મને એના લખણ ખબર છે. એટલે તું કેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું જે તમે સમજી રહ્યા છો. અવની, તું છે ને બોલવામાં ધ્યાન રાખ. ઓ, તો તમે લોકો કાંડ કરવામાં ધ્યાન ન રાખો અને મારે બોલવામાં ધ્યાન રાખવાનું. કેવી છો તું? તું તારી સગી બેન ઉપર આવા ઇલ્ઝામ લગાવસ? સ્ત્રીઓનો શંકાશીલ સ્વભાવ જે હોય છે ને, એ ક્યારેક લગ્ન જીવનને પણ બરબાદ કરી દે છે. હા, હવે તમને એવું જ લાગશે ને? તમારે બંનેને જે કરવું હોય ને એ કરી લો, પણ તમારા બંને વચ્ચે આજે રાસલીલા ચાલી રહી છે એ તો હું બધાની સામે લાવીને જ રહીશ. આ માહી અને વિશાલ એકબીજા સાથે મર્યાદા તોડી રહ્યા હોય ને એવું લાગે છે. રોહન જે રીતે માહી સાથે વર્તે છે મને બરાબર લાગતું જ નથી. લાગતું નથી કે બે વચ્ચે સાડી જીજુ જેવી મસ્તી થતી હોય. જો મેં અત્યારે પગલાં નહીં લીધા ને કંઈ, તો આ લોકો એની મર્યાદા ઓળંગવામાં કાંઈ જ ટાઈમ નહીં લગાવે અને પછી સમાજમાં મોઢું બતાવવા જેવા નહીં રહીએ. હવે મારે જ કંઈક કરવું પડશે. નક્કી હવે મારે માહીને આ ઘરની બહાર તો કાઢવી જ પડશે. આ શું હતું? પેક યોર બેગ. વાય? કારણ કે તું આજે આ ઘર છોડીને જાય છે. એક મિનિટ, તું મને પૂછેસ કે ડાયરેક્ટ ઓર્ડર કરે? ઓર્ડર કરું છું કેમ કે આ ઘર મારું છે. આ ઘર તારું છે, પણ આ ઘર મારું જીજુનું પણ છે. તારા જીજુ ત્યારે બન્યા જ્યારે એ મારા હસબન્ડ બન્યા. સમજાય છે આ વાત? હું કેમ જ જાતી? ક્યાંય નથી જાતી. નહીં જવાનું છે ને, આજે જ જવાનું છે. પેક કરો તમારા બેગ. તને મારાથી પ્રોબ્લેમ શું છે મને એ કે તો? પ્રોબ્લેમ તો મને તારાથી ઘણા બધા છે, પણ એક મેજર પ્રોબ્લેમ છે જેના લીધે હું તને આજે અહીંયાથી મોકલું છું. કારણ કે તું જે મારા હસબન્ડની સાથે હાથ મસ્તી કરે છે ને મને નથી ગમતું. હું જીજુની સાળી છું. સારી છો, ઘરવાળી નથી કે નથી ગર્લફ્રેન્ડ. એટલે આનો મીનિંગ એ છે કે તું મારા પર શક કરેસ? હા, શક કરું છું. મારું તો સમજા, પણ તું જીજુ ઉપર પણ શક કરે છે. જે આગે દેખાય છે ને એ જ બોલું છું. કારણ કે માણસોને સમયને બદલતા વાર નથી લાગતી. તારું માઇન્ડ છે ને થર્ડ ક્લાસ થઈ ગયું છે. એ જે પણ હોય, તારા બેગ પેક કર અને મારા ઘરેથી રવાના થા. મારું કામ ન થાય ત્યાં સુધી હું નથી જવાની. એટલે તું મારા જ ઘરમાં મારા ઉપર હુકમ જમાવીશ? હા, હું અત્યારે જ મમ્મીને ફોન કરીને કહું છું કે તું અહીંયા શું કરસ. ઓકે, કહી દે તું મમ્મીને. મારે તારી સાથે વાત જ નથી કરવી. માહી, હેલો મમ્મી. મમ્મી પ્લીઝ જલ્દી આવી જા ને અહીંયા. હા,
થયું છે એટલે જ તો બોલાવું છું કે તું અર્જન્ટ આવી જા. આજે થઈ શકે તો આજે જ આવી જા. મમ્મી તું આવ ને મેં માંડીને બધી વાત કરું. તું ફટાફટ આજને આજ આવી જા. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા વાંધો નહીં, કાલે જઈને આપણે જયમીનભાઈ સાથે મીટિંગ કરાવી દઈશું. હા કોઈ ચિંતા નથી, આપણા બે ક્લાયન્ટને આપણે કવર કરી લઈશું હે ને. અને બાકીની જે મીટિંગ છે ને એનું શેડ્યુલ મારા મેનેજર સાથે તમે એકવાર વાત કરી લેજો. હા હું છે ને તમને પછી કોલ બેક આપું છું હે ને. ભલે ભલે. હા માહી શું થયું? અરે કેમ આમ મોઢું ચડાવીને બેઠી છો? દીદીએ મમ્મીને અહીં બોલાવ્યા છે. મમ્મીને દીધી અહીં બોલાવી? પણ શું કામ? ઈ મને અહીંયા ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. ઘરમાંથી બહાર કાઢવા માંગે છે? હા, એવું તો તે શું કરી લીધું કે ઘરમાંથી બહાર કાઢવા માંગે છે? એનું છે ને ચસકી ગયું છે. એને શું કીધું ખબર છે? શું કીધું? તમારા અને મારા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, લાઈક અફેર. શું? હા. હે ભગવાન, મારે આનું શું કરવું? તું રૂક, હું એની સાથે વાત કરું છું. હા ચાલો. અવની, અવની, શું છે? શું છે બધું? તે મમ્મીને અહીંયા શું કામ બોલાવ્યા છે? તમારા બંનેના ભવાડા ચદ્દા કરવા અને જે બધાને નથી દેખાતું ને એ વસ્તુ ઉજાગર કરવા. શંકા કરવાની પણ કઈક રીત હોય. તને ખબર છે તું શું બોલે છે? હા ખબર છે કે હું શું બોલું છું ને કયા લેવલથી બોલું છું. મારે જેને ક્લિયર કરવું હતું એને મેં ક્લિયર વર્ડમાં ક્લિયર કરી દીધું છે. ઠીક છે, જો તને એમ લાગતું હોય કે અમારા બે વચ્ચે અફેર છે, આ તો છે આપણે. તારાથી થાય ને કરી લે. એક મિનિટ, મેં મમ્મીને અહીંયા એટલે બોલાવ્યા હતા કે આવે અને ચૂપચાપ માહીને અહીંયાથી આવીને લઈ જાય, જેથી કરીને આપણા ઘરમાં શાંતિ રહે અને એ ઘરમાં શાંતિ રહે. પણ હવે મેં મારો વિચાર માંડી વાળ્યો છે. હવે હું આ ઘરમાંથી જઈશ અને તમને ડિવોર્સ આપીને જઈશ. તું કોઈને સમજાવ્યાથી તો સમજણ છે નહીં, એટલે તને જે ઠીક લાગે ને તું કર. જીજુ, દીદી આ શું કરે છે બધું? તને તો આજે ખબર પડી? અરે કંટાળી ગયો છું આનાથી. પણ જીજુ મને ડર લાગે છે. દીદી કઈ ખોટું પગલું તો નહીં ભરે ને? ઈ હમણાં શું બોલી? ઈ ડાયવોર્સ લેવાની વાત. અરે શાંતિ થઈ જાય ને આપી દે તો મને. જીજુ શાંત થઈ જાઓ. કાલે સવારે મમ્મી આવે જ છે. તમે ગુસ્સો ન કરો, શાંતિથી વાત કરો, ક્લિયર. તમને ખબર છે ને જીજુ, મારા ભવિષ્યનો સવાલ છે. ઠીક છે, તું ચિંતા નહીં કર, હું મમ્મી સાથે શાંતિથી વાત કરીશ. ઠીક છે? અવની, આવી નાની નાની વાતમાં ઝઘડા ન હોય અને આ ઘર છોડીને જતું રહેવું. મમ્મી આ નાની વાત લાગે છે તને? હકીકતે તને નાની વાત લાગે છે? તારી આ છોકરી મારી સોતન બનવા બેઠી છે, મારું ઘર સળગાવવા બેઠી છે. એ તો જો. વિશાલ કુમાર ને માહી બે સોગન ખાઈને કહે છે, કબૂલ કરે છે કે ઈ બંને વચ્ચે કાંઈ નથી, કોઈ પણ જાતનો અફેર નથી. એ બંને ખોટાડા છે, બે ખોટું બોલે છે. મેં મારી નજરે જોયા છે એ બેને એની હદ ઓળંગતા. બેટા, ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોય. કેમ સમજાવું મારે તને કે તારા મગજમાંથી બધો કચરો કાઢ એમ? એટલે જ કહું છું મમ્મી, એને છૂટાછેડા જોયો છે ને, ઈ કે ત્યારે આપી દઈશ. અત્યારે ડિવોર્સ જોતો હોય તો અત્યારે આપી દઉં. જીજુ પણ તમે તો શાંત રહો. તમે શું કામ ગુસ્સો કરો છો? હા વિશાલ કુમાર, તમે તો સમજો, તમે તો શાંત રહ્યો. અને માહી, જે વસ્તુ અવનીને પસંદ નથી એ તારે શું કામ કરવું જોઈએ? તને એટલી સમજણ નથી પડતી? અત્યારે કયા દિવસો આવી ગયા, કઈ ઘડી આવી ગઈ?
જોઈ લીધું તે તારી નજરે કે એણે કેવી રીતે વિશાલનો હાથ પકડીને એને શાંત કરાવ્યા? જોયું મમ્મી તમે કેવી રીતે ઈ બોલે છે મારી સાથે? તમને ખબર છે ને કે હું જીજુ સાથે ખાલી મસ્તીથી વાત કરું છું, બીજું કાંઈ નથી અમારે બંને વચ્ચે. અવની માહીની વાત સાચી છે. ખાલી હાથ પકડો તો એમાં આટલું બધું શું કામ એને વિચારી લેશ? તમારે લોકોને હવે જે વિચારવું હોય એ વિચારો અને જે બોલવું એ બોલો. મને તમારા કોઈથી કાંઈ જ ફેર પડતો નથી. મેં વસ્તુ ફિક્સ કરી લીધી છે. હું આ ઘર છોડીને જાઉં છું અને તમને ડિવોર્સ આપીને જાઉં છું. અવની! વિશાલ કુમાર, એવું તો શું થઈ ગયું કે તમારા બેની મસ્તી મજાક કેટલી હદ સુધી વધી ગઈ હતી? મમ્મી તમને તો ખબર છે કે તમારી દીકરી કેવી છે. પણ તો તમારે સમજાય ને, તમારે એને સમજાવાય ને. મમ્મી કોઈના સમજાવ્યાથી નથી સમજતી. હું તો કંટાળી ગયો હતો. નહીતર હું કોઈ દિવસ ડિવોર્સ વાળી વાત ઉપર આવું? જો મેં અવનીને માત્ર મારી દીકરી જ નહીં પણ તમને પણ દીકરા જ માન્યા છે, ક્યારેય જમાઈ નથી માન્યા. અવનીનું ઘર તૂટશે અને મારા દીકરાનું ઘર પણ તૂટશે. એટલે હું કહું છું કે તમે સમજીને ડિસિઝન લ્યો કાંઈક. તમે દીકરો માનો છો ને એટલે જ તમારી સામે અત્યારે બેઠો છો. મમ્મી, હવે આ ઘરમાં હું 1 મિનિટ રહેવા નથી માંગતી. આમને ડિવોર્સ દઈ અને મારા આ ઘરમાંથી નીકળવું છે. પછી ભલે બંને લગ્ન કરી લેતા. ઠીક છે, તારે જવું હોય ને તો તું જઈ શકે છે. હું તને રોકીશ નહીં. પણ હા, જતા પહેલા એક વાત મારી સાંભળી લે. અત્યાર સુધી મેં તારાથી એક વાત છુપાવીને રાખી હતી. જે વાતો છુપાવેલી છે. હા, હજી સુધી એક વાત તારાથી છુપાવીને રાખી હતી. મને એવું લાગ્યું કે હું તને જ્યારે સાચો સમય આવશે ને ત્યારે કહીશ. પણ હવે લાગે છે કે તને કેવી જ પડશે. તને એમ લાગતું હતું ને કે હું ને માહી બારે ફરવા જઈએ છીએ, મસ્તી મજાક કરવા જઈએ છીએ, પણ હકીકત કંઈક બીજી જ હતી. તું મને અહીં શું કામ લાવી છો? જીજુ, એમાં એવું છે ને કે હું તમને કોઈને મળવા માટે લઈ આવી છું. અચ્છા, કોને મળવા માટે? એક છોકરો છે, એ મારી કોલેજમાં છે મારી સાથે, અને તમારા જ ગામનો છે. બરાબર. તો મને મળીને શું ફાયદો? એમાં એવું છે કે મારે એની સાથે લગ્ન કરવા છે. અચ્છા, સરસ. પણ એને તારી સાથે લગ્ન કરવા છે? હા, કરવા જોઈએ ને તો જ બોલાવ્યો હોય ને એને. એટલે હું તમને એટલે લઈ આવી છું કે તમે એને મળો, સમજો, એની સાથે વાતચીત કરો. અચ્છા, પછી હું ઘરે મમ્મી સાથે વાતચીત કરી શકું ને એના માટે. ઓકે ઓકે ઓકે, શાંતિથી, કોઈ વાંધો નહીં. હું એની સાથે મળી લઉં છું, એની સાથે વાતચીત કરી લઉં છું અને જોઈ લઉં છું કે તારા લાયક ઈ છોકરો છે કે નહીં. બરાબર ને? હવે ઈ મળવા માટે અહીં આવ્યો છે કે તેને પહેલેથી જ કહી રાખ્યું છે કે ઈ અહીં આવવાનો છે મળવા? ના 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 ના, એ આવે છે અહીંયા, મેં એને બોલાવ્યો છે અહીંયા. અચ્છા, સરસ. હાય માહી. હાય જીજુ, ધીસ ઇઝ મીત જીજુ. બરાબર છે, બરાબર છે. હેલો માહી, અમે લોકો થોડી વાતચીત કરી લઈએ. તું ત્યાં જઈને બેસ ને. ઓકે, હું બેસું છું ત્યાં, તમે લોકો વાતચીત કરી લ્યો. ભલે હો. આવો મિતભાઈ, આપણે વાતચીત કરીએ. અવની આ સચ્ચાઈ છે. અને જો આ બધી વસ્તુ સાંભળ્યા પછી પણ તને એમ લાગતું હોય કે તારે ઘર મૂકીને ચાલ્યું જવું જોઈએ, તો હવે તારી ઈચ્છા. હું તને રોકવા નહીં આવું. માહી, મેં તને બહુ ખોટી સમજી. પ્લીઝ માહી, આઈ એમ સોરી. મને માફ કરી દે. ના દીદી, સોરીની હવે કોઈ જગ્યા જ નથી મારી પાસે. મને ખબર છે મેં કર્યું એ બહુ ખોટી વસ્તુ છે, પણ તું મારી નાની બહેન છો ને, પ્લીઝ મને એક ચાન્સ આપી દે. છે, સાવ ખોટી વસ્તુ છે. ખબર પડી ને તને હવે કે એવું કંઈ છે જ નહીં. અને છે ને, આજ પછી હું કોઈ દિવસ તારા આ ઘરમાં પગ નહીં મૂકું ને આવીશ ભી નહીં. મમ્મી, જીજુ, મારા લીધે તમને તકલીફ પડી છે, મેં સમજુ છું, પણ
આઈ એમ રિયલી સોરી જીજુ. હું જાઉં છું. માહી પ્લીઝ. જોયું તારું આ પરિણામ. સોરી વિશાલ, તમારા લોકોએ મને આ વાત પહેલા કરી દેવી જોઈતી હતી. મને તો કોઈ વાતની ખબર જ નહોતી ને. તું કોઈની વાત સાંભળવા માટે રેડી હતી? અવની વાત કરવાની ક્યાં જરૂર હતી? મને તો કાંઈ નથી ખબર, તોય મને ખબર જ છે કે તારા મગજમાં ખાલી કચરો ભર્યો છે. આ તમે બધા એક તો રિયા થાવ નાના નાના મગજના. નાની નાની વાતમાંથી ક્યાંથી ક્યાં વાતને પહોંચાડી દીધી. તમારી દીકરી જ છે. પ્લીઝ માહી. બસ તું કાંઈ બોલ માં અને તમે કાંઈ બોલો માં. હક છે મને તમને બંનેને કહેવાનો. હું મોટી છું. એને સમજણ ન બતાવી ન તમે બતાવી. ચાલ મમ્મી, હવે આપણે અહીંથી જઈએ. આપણે આ ઘરમાં રોકાવાનો કાંઈ મતલબ નથી.